મહાન ક્રાંતિવીર મુરુ માણેકની રણખાંભી મારા ગામ વાસોડામાં આજે તેમના દર્શન તમને કરાવું હું. આ વાસોડામાં જ એની રણખાંભી છે. આવો જોઈએ એ શૂરવીરોના આ છે ક્રાંતિવીર ધાણક સોની. આ મહાન ક્રાંતિવીર ક્ષત્રિય હિન્દુ વાઘેર વત્સીબા જગતિયા. આ છે મુરુ માણેક અને આ સારણ નાગરસિંહા 1857. 12 વર્ષ બારવટું કરેલું અંગ્રેજો સામે. જ્યારે અંગ્રેજો દ્વારકાના અંદર રાજા રણછોડ કારણ કે ભગવાન નહોતા માનતા, એમને એમ કે કોઈ રાજા છે તો નહીં આપણે ઝંડો ફરકાવીએ. ત્યારે મુરુ માણેકે હાથમાં તલવાર લીધી હતી અને કીધું હતું જ્યાં સુધી મુરુ જીવે ત્યાં સુધી દ્વારકાના અંદર અંગ્રેજો તમારો ઝંડો ન ફરકાય. 100 વર્ષની આ વરપટું કરેલું. 100 વર્ષ પછી એ બરડા વિસ્તારમાં આવ્યા અને બરડા વિસ્તારની અંદર મારા ગામની બાજુમાં જ બાવળવા ગામ છે. ત્યાં એક પર્યાદા કહેવાય છે. ત્યાં મુરુ માણેક અને આ 4 જણા અને એક 5મો હતો એ લોકોએ ત્યાં વિસામો લીધો. ત્યારે કટક ઉગી આવ્યું અને ગોલી લાગી, એક શહીદ થઈ ગયા અને પછી ત્યાંથી હાલતા હાલતા વાસોડાની સીમાડે આવ્યા. તો આ ધાણક સોની છે એ મારા જ ખેતરમાં વાસોડા. પછી કીધું કે હવે મારાથી નથી હલાય એમ. તો ત્યારે એને હાથે માથું કાપી અને પછી હાલતા હાલતા 3 જણા વાસોડાના ગામમાં આવ્યા અને અમારે અહીંયા પાંડવોનું વખતનું શિવ મંદિર આવેલું છે. ત્યાં મુરુ માણેકને બધા ગયા અને જોયું કે અહીંયા તો શિવ છે અને એને અભડાવવો નથી. એટલે એ લોકો અમારા ત્યાંથી 200 મીટર અમારો દલિત સમાજ આવેલો છે. આ દલિત સમાજ છે ત્યાં આવેલા અને ત્યાં આવી અને બારોટું ખેલ્યું. અને અહીંયા કેટલાય અમારે લીલી વેકરી કહેવાય છે, લાલી વેકરી કહેવાય છે. લાલી વેકરી લોહીને વહી ગઈ હતી. એ સમયમાં અંદર એટલું લોહી ઉડેલું હતું અને અહીંયા શહીદ ઓરી. અને આજે હાલની તકમાં અહીંયા મુરુ માણેક, સારણ નાગસિંહા, ક્રાંતિવીર હિન્દુ વાઘેર વેરસિંહા જગતિયા અને ધાણક સોની એના પાળિયા વાસોડા ગામમાં પૂજાય છે. જે લોકોને ખબર ન હોય અને બરડામાં એક કહેવત છે, તું ક્યાં મુરુ માણેકનું માથું છે. તો ગમે ત્યારે અહીંયા દર્શન કરવા આવજો અને બધું તમને માહિતી આપી અને જોજો. 12 વર્ષ બારવટું એક દેશ માટે જે ખેલનારો મુરુ માણેક